દોસ્તો, ઘણી વખત જીવનમાં આપણાને એવા લોકોનો સામનો થાય છે કે જેમની અંદર હજારો ખામીઓ હોય છે, પણ એ લોકો આપણામાં રહેલી એકાદ ખામીને પકડી પાડે છે અને એના વિશે જ ચર્ચા કર્યા કરે છે. અને આપણે પણ એ લોકોની વાતોમાં આવી જઈએ છીએ અને આપણી એ ખામી વિશે સતત વિચાર્યા કરીએ છીએ અને પોતાની જાતને લો ફીલ કરીએ છીએ. આપણા ગુજરાતી સાહિત્યમાં એક મશહૂર કવિ દલપત રામને આવા જ લોકો માટે એક સુંદર મજાની કવિતા લખી છે કે ઊંટ કહે આ સમામાં વાંકા આંગવાળા ભૂંડા, ભૂતળમાં પક્ષીઓ અને પશુઓ અપાર છે. બગલાની તો ડોક વાંકી, પોપટની તો ચાંચ વાંકી, કૂતરાની તો પૂંછડી વાંકી, વાંકો વિસ્તાર છે. વારણની તો સૂંઢ વાંકી, વાંગનાથ નખ વાંકા, ભેંસના તો શીર વાંકા, શિંગડાનો શુભાર છે. સાંભળી શિયાળ બોલ્યું, દાખો દલપત રામ, અન્યના તો એક વાંકા, આપના 18 છે. તો મિત્રો, જ્યારે નેક્સ્ટ ટાઈમ તમને આવા કોઈ લોકોનો સામનો થાય તો મનમાં આ સુંદર મજાની કવિતા ગુનગુનાવી લેવી અને હિંમત હોય તો એ લોકોને મોઢા પર આ કવિતા સંભળાવી દેવી. ધન્યવાદ.